વાત કરીએ મહત્વના સમાચાર વિશે જ રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદોના વમળમાં ફસાઈ છે। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વિનય થાપા નામના નેપાળી યુવકને લોહી આપવા આવેલા જયદીપ ચાવડા અને ફરજ પરના તબીબ ડોક્ટર પાર્થ પંડ્યા વચ્ચે બોલાચાલી બાદ મારામારી સર્જાઈ હતી। આ સમયે હોબાળો વચ્ચે કમનસીબે સારવાર હેઠળ રહેલા દર્દી વિનયનું મોત નીપજ્યું છે। યુવકના મોત બાદ સિવિલની સારવાર પદ્ધતિ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। શું તબીબ અને સેવાભાવી યુવક વચ્ચેની માથાકૂટના કારણે વિનયની સારવારમાં બેદરકારી રાખવામાં આવી હતી? ભૂતકાળમાં પણ અનેક વખત ડોક્ટરોના ગેરવર્તનને કારણે વિવાદમાં રહેલી સિવિલ હોસ્પિટલ દર વખતે તપાસ સમિતિ રચે છે, પરંતુ તેના પરિણામો ક્યારેય જાહેર થતા નથી। આ તમામ આક્ષેપો અને બબાલ વચ્ચે એક નિર્દોષ દર્દીએ જીવ ગુમાવ્યો છે, જેણે તંત્રની કામગીરી સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી અમારી સાથે લાઈવ જોડાયા છે। લકી, સિવિલ હોસ્પિટલની સારવાર પદ્ધતિ પર સવાલ ઉઠી રહ્યા છે। દર વખતે જ્યારે બનાવ બને ત્યારે તપાસ સમિતિ રચવામાં આવે, પરંતુ પરિણામો જાહેર થતા નથી। અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે આ ઘટનાને લઈ। આપને જણાવ્યું કે આ સમગ્ર મામલો છે કે ગત 28 ડિસેમ્બરનો છે કે જ્યારે એક જે જયદીપ ચાવડા નામનો વ્યક્તિ છે કે બ્લડ જે આપવા માટે જાય છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જન વિભાગમાં, કે જ્યાં જે ડોક્ટર પાર્થ પંડ્યા હોય છે ને તેની સાથે બબાલ થતા બંને વચ્ચે મારામારીની ઘટના છે તે પ્રકાશમાં આવી છે। ત્યારબાદ જે સમગ્ર મામલે જે ડોક્ટર પાર્થ પંડ્યાના જે સહકર્મચારીઓ, રેસિડેન્ટ ડોક્ટરો, જુનિયર ડોક્ટરો છે તેમના દ્વારા 26 કલાકની હડતાલ છે તે કરવામાં આવી છે। ત્યારબાદ રાજકોટ શહેર પોલીસની પ્રદ્યુમનનગર પોલીસ છે તેમના દ્વારા જે જયદીપ ચાવડાની ધરપકડ છે તે કરવામાં આવે છે। આ સમગ્ર મામલે હવે મોટો જે ધડાકો થયો છે કે આ બંને વચ્ચેની બબાલમાં ક્યાંક ને ક્યાંક નિર્દોષ નયન થાપા નામનો જે નેપાળી યુવક છે તેનું મૃત્યુ છે તે નિપજ્યું છે। નયન થાપા નામના યુવકને જે જયદીપ ચાવડા નામનો યુવક છે તે જે બ્લડ આપવા ગયો હતો ને ત્યારબાદ ચીક્કી આપવા બાબતે કંઈક બોલાચાલી થઈ હતી ને ત્યારબાદ બંને વચ્ચે મારામારી છે તે થઈ હતી। જે સમગ્ર મામલે જયદીપ ચાવડાનો જે પરિવાર છે તે પણ રાજકોટ શહેર પોલીસ કમિશનરને જે અરજી આપવામાં આવી છે, તો બીજી તરફ પાર્થ પંડ્યા છે ડોક્ટર, તેમના દ્વારા પણ આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે કે તેમના દ્વારા તેમને મારવામાં આવ્યું। પરંતુ અહીં જે વાત કહી છે કે આ બંને વચ્ચેની બબાલમાં નયન થાપા નામનો જે નેપાળી યુવક છે તેનું જે મોત નીપજ્યું છે, ત્યારે આ જે મોત નીપજતા અનેક સવાલો છે તે ઉપસ્થિત થઈ રહ્યા છે। નેપાળી સમાજના જે લોકો છે તે એકઠા થયા છે અને કડકમાં કડક કાર્યવાહી થાય જે તમામ પક્ષો વિરુદ્ધ તેના જે આવેદનપત્ર પણ આપશે ને આગામી સમયમાં લડત પણ કરશે। પરંતુ અહીં એક વાત તો નક્કી છે કે જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને છે અને ડોક્ટરો ઉપર જે આક્ષેપો થાય છે, ત્યારે રાજકોટ શહેરના જે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમના દ્વારા જે સમિતિની રચના કરવામાં આવે છે, પરંતુ સમિતિ બાદ તપાસમાં શું આવે છે તે કોઈ પણ પ્રકારે જાહેર છે તે કરવામાં નથી આવતું ઘણીવાર। ત્યારે હવે આ કેસમાં શું થાય છે તે પણ જોવું રહેશે। એક બાજુ જે જયદીપ ચાવડાનો પરિવાર છે તે પણ આક્ષેપ કરી રહ્યો છે, તો બીજી તરફ જે ડોક્ટર પાર્થ પંડ્યા છે તેની સાથે આખું રાજકોટ સિવિલ હોસ્પિટલના જે રેસિડેન્ટ ડોક્ટરો છે, એટલે હવે જોવાનું તે રહેશે કે આ બંને વચ્ચેની બબાલમાં હાલ તો જે નયન થાપા નામના જે યુવાનનું મૃત્યુ નિપજ્યું છે। જી, આભાર લકી જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી